તો જંગલેશ્વરની થાક નહીં સાહેબ, અમને કોઈ મકાન જીવ જાય એવો માહોલ છે. હા, બીજું હું હોઈ જાય, ઉડાડો હોય તો ઉડાડી દેજો, બીજું હોય હું. હિન્દુ મુસલમાન નું કાંઈ અમારે છે જ નહીં એવું. નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય? અમે સામાન ટ્રેક્ટર માં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું, ક્યાં જવા? કે દીધું છે. તંત્રએ કાલે પણ એવી વાત કરી હતી કે અમે 800 થી 2000 ક્વાર્ટર આપી દીધા. હજી કોઈ મકાન ખાલી થયા છે ને કોઈ પાસે જગ્યા જ નથી તો ખાલી કરીને જશે. રોડ મારે સામાન નાખી દેશે, કોઈ વ્યવસ્થા જ નથી તો ક્યાં નાખે? એ સ્વેચ્છાએ પાડી રહ્યા છે કે જેની પાસે સુવિધા છે, વ્યવસ્થા છે રહેવાની, એ લોકો પડી ગયા છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર જે 23 તારીખ સોમવારના રોજ ડિમોલેશન થવાનું છે, આ ડિમોલેશન પૂર્વે જ છે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાલ ફૂટ પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. દ્રશ્યો દેખાડી રહ્યો છું, ખૂબ જ મોટો પોલીસ કાફલો જે અંગલેશ્વરની અંદર આ ફૂટ પેટ્રોલિંગની અંદર જોડાયો છે. સાથોસાથ ઉચ્ચ અધિકારીઓ પણ આ જે રિહર્સલ છે તેમાં જોડાયા છે ને એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે હાલ અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર આ પેટ્રોલિંગની અંદર જોવા મળી રહ્યા છે. સાથોસાથ જે રીતના પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે, લોકોને જે રીતના કહીએ કે સમજાવવામાં આવી રહ્યા છે કે તમારું મકાન તમારી જાતે જ ખાલી કરી અને પાડવા માંડો, નહીંતર સોમવારના રોજ છે તે ડિમોલેશન કરવામાં આવશે. ત્યારે આ ડિમોલેશન કહીએ કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર થવા જઈ રહ્યું છે. પૂર્વે જ પોલીસ અને તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે રિહર્સલ અને ફૂટ પેટ્રોલિંગ છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવ્યું છે. જે રીતના ઠેર ઠેર જગ્યાએ અનેક જે વિભાગના અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે અને લોકોને પણ સમજાવી રહ્યા છે. ત્યારે હવે સોમવારના રોજ વહેલી સવારથી આ વિસ્તારની અંદર 1478 જેટલા મકાનો છે તે પાડવામાં આવનાર છે. રૂક્ષાના બેન, અમે ઈ કહીશું કે અમે 70 વર્ષથી અહીંયા રહીશી. નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય? અમને લખી દીધું હતું કે નોટિસમાં કે તમને આશરો આપશું, પછી પાડશે. એના ભરોસે અમે બેઠા રહ્યા. હવે આવ્યા છે ટ્રેક્ટર ની સુવિધા દે છે તો અમે સામાન ટ્રેક્ટર માં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું. 8000 માણા હોય છે અહીંથી માં લગી. અમાર 10 વ્યક્તિ છે ઘરમાં, અમાર ઘરવાળો નથી, મારે બે વહુ છે, તે 3 પોતરી છે. બચપનથી છોકરા અહીંયા જેલમાં મોટા થયા હોય તો ઘર મુકાય કેવું થાય? એમ કયો નહીં લતામાંથી જાવ અને ક્યાં જવા? કે દીધું છે. મારું નામ રજાકભાઈ કુરેશી. રજતભાઈ, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? 45 વર્ષથી. જે ડિમોલેશન ને લઈને તંત્ર હાલ હરકતમાં આવ્યું છે, શું કહેશો એ મુદ્દે? તંત્ર હરકતમાં આવ્યું છે, બધી વાત બરોબર છે, પણ તંત્રએ કાલે પણ એવી વાત કરી હતી કે અમે 800 થી 2000 ક્વાર્ટર આપી દીધા. તો સૌ પ્રથમ આ લોકોને સ્થળાંતર કરો, વ્યવસ્થિત કેટલીક જગ્યા આપો અને પછી તમે ડિમોલેશન કરો. આ ટ્રેક્ટર આવ્યા છે, સવારથી મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે. અંદાજે કેટલા મકાન ખાલી થઈ ગયા છે? નહીં, હજી કોઈ મકાન ખાલી થયા છે ને કોઈ પાસે જગ્યા જ નથી તો ખાલી કરીને જશે. ગયા જેસીબી આવશે ત્યારે શું કરશે સ્થાનિકો? રોડ મારે સામાન નાખી દેશે, કોઈ વ્યવસ્થા જ નથી તો ક્યાં નાખે? સ્થાનિકો વિરોધ કરશે ખરી આ ડિમોલેશન ને? એ તો સમય આવે ત્યારે ખબર પડે, કહી ન શકીએ. જે લોકો હાથે મકાન પાડી રહ્યા છે શું કહેશો? એ સ્વેચ્છાએ પાડી રહ્યા છે કે જેની પાસે સુવિધા છે, વ્યવસ્થા છે રહેવાની, એ લોકો પાડી રહ્યા છે. જયશ્રીબેન રાવલ. કેટલા વર્ષથી રહો છો? અમે તો 50-60 વર્ષ અમારા ચૂનાના ભઠ્ઠા હતા તેદું અમે રહીશી. શું માંગ છે તંત્ર પાસે? આ મકાન અમને દે ક્વાર્ટર તો સામાન નાખી દે, એમાં હું અમારે અમે ખાલી જ કરી દેવાના છે. જેસીબી આવશે ત્યારે શું કરશો? આવે તો આવવા દે, પેલા અમને સાહેબ માંગણી કરો. હા, બીજું હું હોઈ જાય, ઉડાડો હોય તો ઉડાડી દેજો, બીજું હોય હું. જયશ્રીબેન, કેવો માહોલ આખા વિસ્તારમાં વર્ષોથી જ્યાં રહેતા હતા? વર્ષો તમારા ભાઈ બેન જેમથી રહે, પણ આ માણસ અમને રહેવા દી. હા, એક સાથે રહે. હિન્દુ મુસલમાન નું કાંઈ અમારે છે જ નહીં એવું. રીટાબેન પીઠડિયા. કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? 40 વર્ષ. કેવો માહોલ છે આ ડિમોલેશન ને લઈને? માહોલ તો હોય ને ભાઈ, અત્યારે જીવ જાય એવો માહોલ છે. કેટલા દીધી કેટલા દીધા ધન નથી થાતું. કેટલું દુઃખ થાય છે આમાં? દુઃખ તો થાય ને ભાઈ, 40 વર્ષથી આ જૂના લતામાં રહીશું. દુઃખ તો તમે કાપી નોટિસ નાખો. કેટલા સમય પહેલા આપવામાં આવી હતી? 7મા મહિનામાં આવે આપેલી છે, એક જ પૂરું કરી નોટિસ અમને દીધું. પૂરું કરી દીધું છે. તંત્ર પાસે શું માંગ છે આ ડિમોલેશન? માંગ અમને એટલી જ છે કે અમને હામી જગ્યા દિયો, આ ક્વાર્ટર દિયો. સવારથી પોલીસ આવીને શું કહી રહ્યા છે આપને? બસ સોમવારે ખાલી કરવાનું કહી સોમવારે ગયા. ખાલી કરવાનું. અત્યારે પણ ઘણા લોકો મકાન ખાલી કરે છે, શું કહેશો એ મુદ્દે? મકાન ખાલી કરે પણ ઝાડવું તો જોઈ ને સામે. જડે તો મળી ને એમને થોડા ક્યાં એક તો જંગલેશ્વરની થાક નહીં સાહેબ, અમને કોઈ મકાન જાય? નથી દેતું.